હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા વ્લોગમાં. અને હંધાઈને સારું થશે બધાને. અને આજે આપણો વ્લોગ સ્ટાર્ટ થાય છે અહીંયા વાડીએથી, કારણ કે આપણે રાતોરાત વાડીએ વહી આવ્યા એવું છે. પાછળ તમને દેખાતું છે કે અમારી વાડી છે એમ. તો સાહેબ મને અત્યારમાં વાડીએ મૂકવા આવ્યા. વાડી તો કાંઈ નહીં ગાઈસ, શું કે બહુ તકલીફ પડે યાર. વિડીયો અપલોડ નહીં થતો, ઘરે નેટવર્ક નહીં થતું, એના માટે અમારે જો ક્યાં આવવું પડ્યું અહીંયા. એમ રોજ વિડીયો અપલોડ કરવાનો હોય ને ત્યારે ગમે ત્યારે કામ બહાર નીકળી જાય, રખડી જાય એટલે 5G હાલે. કોને ખબર, તમે બધા સપોર્ટ કરો એક વાઈફાઈ લગાડી દેવી. નથી હાલતું યાર. હવે અમારે શું કે ઘરે હાલતું જ નહીં નેટવર્ક, એના કારણે અહીંયા આવવું પડે. બહાર સવારમાં નાસ્તા કર્યા વગર અહીંયા લઈને આવી તો આવે તે 8 વાગે કે વિડીયો અપલોડ કરવાનો. તો આ અમારા સબસ્ક્રાઇબ બધા વાટ જોતા હોય કે ક્યારે વિડીયો આવે, ક્યારે વિડીયો આવે. ડેઈલી હવે 8 વાગે જ વિડીયો આવશે. તો ખાધું નથી, પીધું નથી, સાય નથી બનાવી, એમ કે હાલો ફટાફટ એક વિડીયો અપલોડ કરી દઈએ. હા તો ઠેઠ આવવું પડ્યું અહીંયા. ક્યાં શું કહેવાય? આ કહેવાય તરસમિયા માલણ. કે કેવું મસ્ત લોકેશન છે, અકવાડા. હા, અહીં રોડ આવી ગયો ને, સરસ મજાની વાડી ને એવું છે. કેવું સરસ મજાનું લોકેશન છે. અને હજી તો શું કહેવાય, વાદળા અંધારેલા છે, હજી તો વરસાદ આવશે. શું કેવું? ફૂલ વરસાદ આવવાનો છે એવું લાગે આજે. ફૂલ વરસાદ આગાહી બાગાહી અંબાલાલ ખોટા પડે, તમારી થાવ ખોટી જ પડશે એવું છે કે ચાલો અમે ઘરે જઈશું. ને આજ તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં. આજ અમે કંઈક યુનિક કરશું, કંઈક નવું કરશું અને તમને દેખાડશું. તો તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં. શું કેવું, શું યુનિક કરશું? તો ચાલો જાવી. હવે પેલા નાસ્તો કરવી, પછી મળવી તમને થોડીક વારમાં આવીશ. ઓકે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આરા જલવા ચેનલમાં. તો આ છે તમારી રિંકી શાંતિથી બેઠી છે. આજે અમારે સવારમાં જવાનું છે રિંકીના આઈફોનનો ગ્લાસ નખાવા. તોડી કેમ નાખ્યું? કેમ તોડી નાખ્યું? તો કે પેલા એકચ્યુઅલીમાં એવું હતું ને, તો રસોઈ બનાવતી હતી ને તે મેં હેઠે નીચે અહીં મોબાઈલ મૂકી દે, ઉપરથી સીરી શાકો હું કે શાક બકાલો કાપવાની જગ્યાએ એને ફોન કરી નાખ્યો. એવું લાડ પૈસા લાડ. ઓહો. આજે અમે મેચિંગ મેચિંગ તો ઠીક છે. તો અમારે જવાનું છે, શું કહેવાય, રીંગી ઓલો ગ્લાસ ના ખાવી પછી અમને મળવી અને થોડી વારમાં. તો ઓકે ચલો. હેલો ગાઈસ, તો અમે જવાના છીએ. ક્યાં જવાના છીએ? પાણીપુરી ખાવાની. એ પણ શું કહેવાય, અનલિમિટેડ પાણીપુરી ખાવા. તો જોઈએ આપણે 50 રૂપિયાની અનલિમિટેડ પાણીપુરી છે કે કોણ કેટલી પાણીપુરી ખાય. તો તમને જઈને બતાવી. એમાં છે એક પ્લેયર અમારો છે, આ તૈયાર થાય પાણીપુરી ખાવા માટે તૈયાર થાય છે. અને એક અહીંયા છે તો તાળું મારે છે. જો અહીંયા હું તો બપોરની ભૂખી છું. પાણીપુરી લાવવાનું. પચામાં જોઈ કેટલી ખાઈ, કેટલી ખાઈ પચામાં? 70. ઊભી તું પસા ના 70. જોયું ગાઈસ આપણે કેટલી ખાય કે દૂધ કા દૂધ પાણી કા પાણી, હે ને? તો ભાઈ અમે જઈએ છે રિંગ રોડે, થોડુંક અમારે કામ છે. અને પાણીપુરી આવડાને ખવડાવી દેવી ને મળવી આપણે પાણીપુરી લારીયા જઈને રિંગ રોડ જઈને. હું તો તૈયાર થઈ ગઈ. હું બપોરની ભૂખી છું, કારણ કે છે ને મારે પાણીપુરી ખાવાની હતી. અને પસામાં છે ને દાળ વાળી દેવાની પૂરેપૂરો આખો પસાનું આમ છે ને. પેલા પૂરી લઈશ, પછી એક ડીશમાં સોડો કરી નાખીશ, એમાં થોડુંક બટેટું નાખી દઈશ, પાણી પછી પી જશે. એમ નહીં, એક આરે 10 એમ કરીશ. એમ જોઈએ તો આપણે કોણ કીધું ખાય કે ત્યાં પબ્લિક નહીં હોય તો આપણે મસ્ત એવું બ્લોગ શૂટ કરશું. જો કે પબ્લિક હશે તોય કરશું. અને કઈ આપણે શું કહેવાય ટોપી પહેરી લીધી છે. એ કે શું કહેવાય કેમ પહેરી ટોપી તમને ખબર છે કે રિંકીને ખબર છે? રિંકી કહેતો એકચ્યુઅલીમાં એમાં ફોજમાં એવું હોય ને કે એને કે વાળ કટ કરાવવાનું હોય, પણ અહીંયા તાત્કાલિક રજા મળી ગઈ તો વાળ થોડાક અહીંથી આમ થોડા નાના હતા. તે કે મને નથી ગમતા. તો રિંકીને આવી જવાય. થોડો કાઈન પતરે રિંગીને દેખાવા દે. ચાલુ કરી દઈશું ભાઈ રિંકીને પાણીપુરી ખાવાનું અનલિમિટેડ. 50માં અનલિમિટેડ. હું ગણતો ગાઈસ કેટલી થઈ? 2 થઈ તારે? 2 થઈ ને? 2. રિંકી કઈ બોલે નહીં ભાઈ. એ તો સારી બની કાંઈ હોય.
ગળ્યું પાણી પીધું ભાઈ રિંકી જેલી કે ભાઈ તીખી હતી હા ઉપી તો ઘડી ઓલી ખાધું ગળ્યું પાણી ખા की ગાઈસ ભૂકા કાઢી નાખ્યા પાણી પૂરીમાં તો યાર મને તો હવે રોવાનું ભાઈ હું કે આમાંથી એમ ઉપેન્દ્રને હું કહેવાય ત્યાં હું કહેવાય ભાઈ 50 રૂપિયા અનલિમિટેડ પાણીપુરી હતી એમાં ઈવડાય ભાઈ કે નાખ્યું ભાઈ તીખું ઉપેન્દ્ર 10 માં ભાઈ પાણી જાય ભાઈ આઈક પાઈથી 10 માં રિંકી તો કંટ્રોલ કરી થોડુંક તો હતી હું ઘણી ખાઈ ગઈ હો બસ હા કદાચ 50 રૂપિયા કદાચ મને નથી લાગે ઉપી વસૂલ નથી વસૂલ નહીં મેં તો તીખી હતી તેને કરીને મશીન એને આખો ઓલો ટોપલો આખો ખાલી કરી નાખે તો એટલી ખાઈ જાત તમે ભાઈ અનલિમિટેડ તમે પણ અનલિમિટેડમાં જાઓ ને તમે અનલિમિટેડમાં જાઓ ને તો હું કહેવાય ભાઈ પહેલાં કહેજો ભાઈ એવા ધંધા નહીં પહેલાં હું કહેવાય નહીં તો તમે ગળી જ ખાઓ બધી એવડે તીખું કરી નાખે એમાં તમને છેતરી તમે પસાઈ ન ખાઈ શકો તીખું કરી નાખે ફૂલ કેટલી ખાઈ શકો કેટલી તીખી હતી ત્યાં કોઈ છોકરી નહોતી નકર હે ને શું કેવું હજુ ઓટ કરાવે રીકે જાય શરમાઈ દેવો ભાઈ એવું નથી શરમાતી નહીં પણ આમ કેટલી ખાઈ ગઈ હો રિંકી ભાઈ બહુ કંટ્રોલ કર્યું ભાઈ ઘણી ખાઈ દીધી તીખી હતી તોય તે ઓલે પાણીપુરી આખી હો પાણી ભરી નાખી પૂરી આપે ને હું અડધું પાણી કાઢીને પછી ખાવ ત્યાં દાદુ પાણી માવું જોવે ને કેટલી તીખી હતી નકર બઠ્ઠા બોલાઈ દે પાણી પીવાય એમ નહીં એવી તો પાણી પીવાય નથી રહ્યા પાણી ન પીધું ને એમને વહી આવ્યા ભાઈ મને એમ કે નૈયા રોવાઈ જશે ખોટું ગળી ખાવ તો તીખું લાગે ઉપીને ગળી ખાય તો તીખું લાગતું અને આ બધા અહીંયા જોતા હતા એમ કોક ને એમ થતું છે કે આ જોતા હતા પાછા બધા જોતા નહીં ગાઈસ હું તો હું કહેવાય વિડિયો હું કહેવાય મને તો પરસો વાળી દીધો એટલી નાકે ને બાકીથી જાય પાણી ભાઈ જો બધું પરસો વળી ગયો બોલો યાર શું કે પરસો વાળી ગયો પણ હું કહેવાય તો રિંકી કંટ્રોલ કરીને ખાધી ખરાબ હોય તોય તી પછા વસૂલ કરી નાખ્યા ઓપિનિયન કદાચ નથી થયા વસૂલ મેં ઉપેન્દ્રભાઈ હમું જોઈને તો ઉપેન્દ્રભાઈ ની લાલ સોળ થઈ ગઈ યાર પાણી જાય ભાઈ જો આ હુડાલું છે ક્યાં તો તોય તી પણ એકલું પાણી જ જાય હું તો માર ખાવામાં ધ્યાન હતું પછી મેં ઉપેન્દ્રભાઈ હમું જોયું ત્યાં તો કે તીખું આ હુડા જાય ભાગ્યા બધાએ ભાઈ એટલે હું તો તમને કહું હે ને તમે કોઈ ઓલા અનલિમિટેડ માં ન જાવ ને જાજો પણ સાખી જવાનું પણ શાખવાની પેલા કે અને પછી એ પ્રમાણે એને કહેવાનું કે મોળી કરો તીખી કરો હા એમ એને કે ભાઈ અનલિમિટેડ તમે રાખી છે તો એમને કે તમે હું કહેવાય નાખી જો કેટલું બધું મરસું નાખી તમારથી 2 પાણીપુરી નો ખાવ એ ભાઈ ખોટું કહેવાય તો તમારે અનલિમિટેડ રખાય જ નહીં 50 રૂપિયામાં એમાંય તે અને શું કહેવાય કે પછી ખોટું થાય કારણ કે બધી તો ઓલું કહેવાય ને ભાઈ 50 રૂપિયામાં કદાચ તમારે હાલો અનલિમિટેડ રાખવું હોય હે તો ભાઈ વ્યવસ્થિત માણસો ખાય કેવી રીતે રાખો તમે તો શું કહેવાય એટલું બધું તીખું કરી નાખો અને આ 20 રૂપિયા પાણીપુરી ન ખાવી એ તો પાછું ખોટું કહેવાય અનલિમિટેડ ને મોટા બોડિયા મારી ગયો અનલિમિટેડ 50 રૂપિયાના 50 રૂપિયા અનલિમિટેડ તો કમસે કમ 50 રૂપિયાની પાણીપુરી ખાય એટલું તો તમે ખાવા ગયો કમસે કમ એટલી તો ખાવી જોવો કે નહીં તો હું કમ બોર્ડ મારો એની કરતા તમે તીખું ખાઈને બસારા બીજા માણસો આવે 50 રૂપિયા 10 રૂપિયાની પાણીપુરી ખાવી શું કામનું અનલિમિટેડ લગાડી બોડિયું જો અમારા ઉપેન્દ્રભાઈ તો રોવાઈ ગયું તો 50 રૂપિયાની પાણીપુરી ના ખાઈ અનલિમિટેડ ઠીક હવે હવે જિંદગીમાં ક્યારે અનલિમિટેડ નું નામ લીધું તો હું તો લઈશ હવે એને પછી તો બાજુમાં પાવભાજીની એને લારી હતી મને એમ થયું કે એ ખાઈ લીધું તો થોડું ખારું તો 100 રૂપિયામાં એમ બઠ્ઠા પડી જાય કા ભાઈ અનલિમિટેડ ગાઈઝ આ બધું તમારા માટે થાય છે એટલા માટે છે ને લાઈક ફોલો ને એમ કહેવાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી અને તમારા લીધે અમને પરસો વળી ગયો પાણીપુરી ખાઈને તો તમે વાત તો જોવો ખાલી હે ને તો પછી શું કેવું તમારે શું કહેવાય રિંકીની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી દો લાઈક શેર તો કરી દેજો કોઈ ઘણા ને એટલે સબસ્ક્રાઇબ ઈ પણ કરી દે ઘંટી દબાવી દેજો ઓકે ગાઈસ તો ઘરે જઈએ ને ત્યાં હવે રસોઈ શું બનાવી હવે તમને ઘરે જઈને જ બતાવશું જો તમને અમારા પાણીપુરીનો પસાનો અનલિમિટેડનો
પાણીપુરીનો વિડીયો ગમ્યો હોય ને તો એકવાર જરૂરથી કોમેન્ટ કરજો. જો બધા કોમેન્ટ કરશે ને તો ફરીથી પાણીપુરી ખાવા જશું. ફરીથી જઈશું ને આ વખતે મોડે કરાવશું. હા આ વખતે મોળા મસાલો કરાવશું ગાઈસ. શું કહેવાય આ વખતે બીજી એ જગ્યાએ નહીં જવાનું. અમે આપણે ગયા હતા ને એ જગ્યાએ અમે નહીં જઈએ આ વખતે, કેમ કે ભાઈ ઈવડાઈ તો રોલ કરી ગયા એટલે આ વખતે અને બીજી મને તો શું હતું ખબર, મને તો શું ખબર એમ હતું કે ડીશમાં આપશે ને પછી આપણે હાથે ખાવાની એમ હતું. ત્યાં તો ઓલા વાટકા પકડાઈ દીધે ને એમાં એક એક ભરીને દે. એનો તો વાંધો નહીં, હાલો ઈ તો આપી ઈવડાય એટલે એનો તો વાંધો નહીં કે એમાં તો આપે, કેમ કે નહીં તો તમારું નક્કી નહીં બીજા કોઈ 2 જણા બાજુમાં ખાતા હોય તો એમ એટલે સમજાણું. એને ઈ લોકોને સામે જ તે એમ. અને કેવા સરસ મજાના શું કહેવાય ઊંટ છે. ઊંટ જો સરસ મજાનું લોકેશન થઈ ગયું ને વિમાનવાળા શું કહેવાય વિમાન ઉડાડવા માંડ્યા છે. હાલો આપણે હઠટ ઘરે વહી જઈએ. વરસાદ આવવાનો છે. વરસાદ આવવાની ફૂલ સંભાવના છે એટલે તેમ બધા ઘરે છે ને ઘરમાં ને ઘરમાં રહેજો ને લોટ ન હોય ને તો દળાવીને રાખીને ડબ્બા ભરી લેજો સેફટી. મળી યાર. ઓકે હાલો મળીએ ઘરે જઈને.